કે ભાઈ ઘેર બાવા એટલે તમે ખાટલો ધારીને બેહાડ્યા, ચા પીવડાવી, પાણી પીવડાવ્યું, સાચી વાત કે ખોટી વાત? અને બાવા એક પડીકી આલી, પડી કે એક મણીકો આલ્યો, આલે તો ઊંચો આલ્યો ભાઈ, સાચી વાત? હા હોય તો ના હોય તો ના કહી દો પટેલ. આ મણીકો મેલડી તારા ઘરમાં એક પટેલ ખાલી 2 દરવાજા વાળી એક તિજોરી જોઈને આવી હોય પટેલ, અને એક 3 ખુરશી છે, 3 ખુરશી એક ખુરશી ભાગી ગઈ, 2 ખુરશી અમી છે. આવું અને તારી તિજોરી ખોલી મેં માતાએ, તારી તિજોરી તારા એક લાકડાનું ડગરું ચડાયેલું મેલડી જોઈને આવી, તિજોરી તારા લાકડાનું ડગરું ચડાયેલું પટેલ. અને તારી તિજોરીમાં મેલડીએ જોયું હોય તો તિજોરી ખોલી ડ્રોવર ખોલી એટલે બાવાના 2 મણિકા પડ્યા છે હોય રુદ્રાક્ષના, અને કોક આટલું પટ્ટું આલેલું કઈ પટ્ટું કાગળિયો વાળી એક થેલો છે ને, થેલો કાગળિયો વાળો, કાગળિયો હશે મોય બધો રાખેલો, કાગળિયો હશે ને મોય થેલામ કે ભાઈ તિજોરી થેલો છે ને એનો કાગળિયો હશે બધો ઘરનો પટેલ. આમાં બધો આ બધો શું કરતો, શું કાગળિયો કહેતો હોય ભાઈ, હે આ તે બધો કાગળિયો બધો અંદર પડ્યો હશે ને પટેલ, એમાં હું માતા જોઈને આવી અંદર હશે પટેલ. હે અને એ હું માતા જો અંદર હોય તો માતા એક બાજુ જો લોક ખોલતી હોય તો એ ભાઈ, અને તારા ઘરમાં તિજોરી પટેલ હું કહું છું હવા 200 ગ્રામ ની એક હોકરી પડી છે, અને 2 લોરીઓ પડ્યો છે ડોશીનો એ ભાઈ લોરીઓ. અને હું મેલડી તારી તિજોરી 2500 રૂપિયા જોઈને આવી, અમદાવાદ જ મેલ્યા છે. એ તળિયાના મહારાજનું નિવેદ કરજે. ઘરની બહાર 84 ખાતાની મેરડીની 2 અગરબત્તી અને સિકોતરની 2 અગરબત્તી હાથ દવા થાય. આ ધણીનો હાથ ધ્રુજા છે, દવા કરાવીને થાક્યા છો, રૂપિયે કોઈ હક નથી, પણ હાથ દવા થાય. 8મો દાડો ઉગણ બીમારી નાપી જતો જગતમાં મારું નામ મેળવી આવું માતાઓ બેની વેડાવાળા વગર નહીં રવાવું ઉગતા બરબાદની માતા બોલું જા બાળો મેળડીના આશીર્વાદ છે ભાઈ. ખમ્મા કહું છું, ખમ્મા કહેવાથી ખમ્મા ના થઈ જાય ભાઈ. નથી જોડતી તોય કહેવા બેઠી છું, પણ માતા દરેક થી ઓછી ખબર પડે ભાઈ. મારાથી હોશિયાર તો તમે બધા છો પટેલ. ખબર અને પારે મારા મેલડી ના આયા હોય, વિશ્વાએ મારા મેલડી ના આયા હોય, તું મેલડી માતા હું કહું છું પહેલી વાર આયા છો ભાઈ. કયું ગામ થારું? તાલુકો ના ગામ જા. ડોક્ટરે ના પાડી દીધી છે નહીં મટ, પણ છેલ્લો આધાર તમારા માતા હું મેલડી. વિશ્વાસથી કોણ થાય છે, અંધશ્રદ્ધાથી નહીં, પણ ઓદળો વિશ્વ મારા મેલડીના નામ પર હશે પટેલ. આજથી 26 દાડા થાય અને આ ધડીને ખાતો પીતો ના કરું તો જગતમાં મારું નામ મેલડી નહીં. તારા શું થાય દીકરા? તારા ઘરવાળા સંતાન કેટલો છે દીકરા? 2 નાનો છે પટેલ. ઘર આખું ભેરાઈ જાય એવું છે, ઘરનું મોભ છે. ઘરમાં ઘરવાળો ના હોય, ઘરનું મોભી ના હોય તો ઘર ના લાગે દીકરા પટેલ. અને આ દીકરી પણ માતા નમી હોય તું દુખી નહીં રહેવા દેવા હું મેલડી માતા કહું છું પટેલ. હું કહું છું તારો અંતરનો વતનીનો અવાજ મેં મેલડીઓ સાંભળ્યો હોય. ઉગતા બરબાદની માતા સાંભળજો. તમારા ગામમાં જતા પહેલા એક નદી આવે, નદી ઉતરીને એક બાજુ ડુંગરાવાળો વિસ્તાર આવે, અને ડુંગરાવાળો વિસ્તાર ઉતરીને રોમાપીરનું મંદિર આવે, અને રોમાપીરના મંદિરે જઈને શંકર ભગવાનનું મંદિર ટેકરા ઉપર છે ગામની બહાર. આ સત નથી ના હોય ના કરો ગોઠી પટેલ. અને તારા ઘેર જવું હોય તો ગામમાં જઈને 3 રસ્તા પડે, અને 3 રસ્તાથી જમણી સાઈડ જવું એટલે તારા ઘેર જવાય. જમણી સાઈડ જવું એટલે પેલા પંચાયતનો ઓટલો આવશે, પંચાયતના ઓટલાની જમણી સાઈડ એક પેપડાનું ઝાડ આવશે મોટું, અને ગાડી ગોમશીલાની માતા બેહાડેલી તમારી ગોમશીલાની માતા બેહાડેલી છે પટેલ. એથી હું માતા વળાંક લેતી હશું, અને પાણીનો ટોકો અને પાણીના ટોકા પાછળ લઈને તમારા ઘેર જવાય. આગળથી જોવો એટલે એક હેરા છોડજી, બીજી હેરા વચ્ચે તમારા મકાન છે. આગળથી ઘણું એટલે 6 મકાન છોડી દીધા, અને 8મા નંબરનું તારું ઘર મેં મેલડીએ પકડ્યું છે, અને તારા ઘર આગળ હું માતા ઉભી છું. તારું ઘર હું આગળ 4 દેશી મકાન છે, નારેવાળું ઘર છે. નારેવાળું
નારી વાળું હો છે? નાલે વાળું આગળ રોટલી બનાવેલી હા છે? હા સાચી વાત છે? સાચી વાત પટેલ. સાચી વાત અને પટેલ 3 મકાન છે એક હેરા. હા તાર મકાન એક મોભમાં 3 મકાન. હા એક મકાન અને એક મોભમાં 3 મકાન જોઈને આવ્યું ને તારા ઘરમાં મેરડી બેઠી હોય તો તારા ઘરમાં કાળકા માતાનો દીવો કાલથી ચાલુ કરવાનો. હા ઘરની બહાર 84 ગાતાની મેરડીની શિકોતરની અગરબત્તી ચાલુ કરવાની. તળિયાના મહારાજનું નિવેદ આજથી 26 દાડા પટેલ ખાતો પીતો મારે કરવાનો, આગળની હરખાઈ મારે કરવાની. મારા મેરડીના નામ પર વિશ્વા મેલ્યો છે તો કાચું નહીં મેલું. આવું માતા કરું છું. માટી લાવો ભાઈ. લાવ મારા મેરડીના આશીર્વાદ છે પટેલ. મેં બોલાયા છે એનું પરમાણુ રાખી દીધા. મારા પર વિશ્વાસ રાખજો. તારો ચૂલો અમર રાખી જા. મારા મેરડીના આશીર્વાદ ભાઈ. જાઉં ઉતાવળ ભારતી માતા સમા કરું છું ભાઈ. હારું હવનું થાય સુખી